નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિવિધ ફંક્શનોનો અભ્યાસ કર્યા પછી આજે એક ફંક્શન બોર્ડ ઉપર મેં લખ્યું છે. જરા એનો આપણે અભ્યાસ કરીએ. ફર્સ્ટ, ફોકસ ઓન ધ બોર્ડ. ફંક્શન્સ exchanging pleasantries and niceties. પ્લેઝન્ટ એવી પ્રતિક્રિયા વ્યક્ત કરવા માટે કેવા પ્રકારના વાક્ય હોય તો એને આપણે એક્સપ્રેસિંગ પ્લેઝન્ટ્રીઝ અને નાઇસિટીઝ, બે સરખું છે, બંને સિમિલર વર્ડ છે. તો મેં અહીંયા ગુજરાતીમાં થોડું લખ્યું છે કે ભાઈ શુભેચ્છા, અભિવાદન જેવી કોઈ પ્રતિક્રિયા દર્શાવતા શબ્દો કે વાક્ય જેનાથી વાતચીત કરનારને ખુશી કે દુઃખ વ્યક્ત કરી શકે તેને પ્લેઝન્ટરીઝ અથવા તો નાઇસિટીઝ કહે છે. અરે શુભેચ્છા, અભિવાદન કે કોઈ પ્રતિક્રિયા દર્શાવતા શબ્દો કે વાક્ય જેનાથી વાતચીત કરનારને ખુશી કે દુઃખ વ્યક્ત કરી શકે તેને પ્લેઝન્ટરીઝ અથવા તો નાઇસિટીઝ કહે છે. આ ફંક્શન વાળા વાક્યમાં બરાબર જોજો, આ ફંક્શન વાળા વાક્યમાં સામાન્ય રીતે થેન્ક યુ, કોંગ્રેચ્યુલેશન્સ, સોરી જેવા શબ્દો વપરાય છે. તમને કદાચ ખ્યાલ હોય કે આની પહેલા જે આપણે 10 ફંક્શન છે એમાં પણ એક્સપ્રેસિંગ ઇમોશન એ પણ જોયું. એની પણ અંદર આપણે થોડીક પ્રાઇમરી રીતે જોયું. અહીંયા થોડાક વિશેષ વાક્ય તમારા કન્ફ્યુઝન દૂર થાય એટલા માટે વધુ વાક્યનો આપણે અભ્યાસ કરીએ એટલે ખબર પડે કે આવું ફંક્શન હોય તો આને એક્સપ્રેસિંગ પ્લેઝન્ટ્રીઝ કે નાઇસિટી કહેવાય. તો અહીંયા શબ્દોનું ધ્યાન રાખજો. થેન્ક યુ, કોંગ્રેચ્યુલેશન્સ, સોરી જેવા શબ્દો વપરાય છે. તો આવા તો બધા વપરાતા પણ આપણો વાક્ય કેવા પ્રકારના છે કે જેનાથી આપણે સમજી શકીએ. તો મેં અહીંયા 5 ઉદાહરણ લીધા છે. કોંગ્રેચ્યુલેશન્સ, યુ વોન ધ મેચ. આ સેન્ટેન્સ ની અંદર ઓપ્શનમાં એક્સપ્રેસિંગ પ્લેઝન્ટ્રીઝ અથવા તો નાઇસિટીઝ લખ્યું. હુર્રે, વી ડીડ ઇટ. જો આમાં આપણને ખબર ન હોય તો આપણે ઓપ્શન સિલેક્ટ ના કરી શકીએ. કોઈ મેચ ચાલતી હોય, કોઈની સાથે સ્પર્ધામાં હોય, આપણે ગ્રાઉન્ડમાં મેચ રમાતી હોય, 10 ડ અને 10 ઈ વચ્ચે કોઈ કોમ્પિટિશન ચાલતી હોય, એમાં અચાનક 10 ડના દીકરીઓ છે વિજેતા બને એટલે બાકીના હુર્રી, વી ડીડ ઇટ અથવા તો વી વોન ધ મેચ. તો હુર્રે શબ્દ છે એ કોઈ ખુશી વ્યક્ત કરેલી છે કે અમે જીતી ગયા છીએ. તો એ આવા શબ્દ જે છે એ એક્સપ્રેસિંગ પ્લેઝન્ટ્રીઝ, નાઇસિટીઝ માટે વપરાય છે. થેન્ક યુ ફોર હેલ્પિંગ મી, સેડ મહેશ. તો આભાર વ્યક્ત કરવો છે, અભિવાદન, શુભેચ્છા, વાતચીતમાં ખુશી વ્યક્ત કરે છે કે મને મહેશ તે મને મદદ કરવા બદલ તારો આભાર. આઈ એમ સોરી, આઈ હર્ટ યુ. તને તારી લાગણી દુભાણી એ બદલ હું દિલગીરી અનુભવું છું. તો આપી બાકી છે. વિશ યુ ઓલ ધ બેસ્ટ. પરીક્ષા દેવા જતા હોઈએ અને આપણા મિત્રને એમ કહી વિશ યુ ઓલ ધ બેસ્ટ, તો એ ફંક્શન કઈ બને છે? એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ, નાઇસિટીઝ. આ સાથે લખજો, વાક્ય પણ લખજો જેથી હું તમને આન્સર કી સાથેની એક પીડીએફ આપીશ. match the A and B
એપ્રોપ્રિએટ ફંક્શન્સ. અહીં જવાબ સાથે તમારી પાકીટમાં સારા અક્ષર લખી નાખવાનું છે. એટલે પછી એમાંથી હું ટેસ્ટ આપીશ તો તમને ખબર પડશે કે આપણે આટલા ફંક્શન કરેલા હશે તો એક પણ 3 માર્કમાંથી એક માર્ક જાય નહીં. જાજુ ગ્રામર ફંક્શન છે. ફંક્શન એવું છે કે આપણે એમાંથી સરળતાથી સિલેક્શન કરવાથી આપણે સીધા માર્ક મળે છે. ખાલી સમજવાના જ માર્ક છે. બરાબર. એમાં તમારે તમારો વ્યૂ તમારે ખાલી સમજી લેવાનું કે ભાઈ આવા શબ્દો છે તો આ ફંક્શન લખાય. ત્યાં તમારી ગ્રામરમાં વાક્યની રચનાની કોઈ ભૂલ પડતી નથી. એટલે આ શીખવું જ પડશે અને શીખવા માટે ખાસ આપણે ભાર દીધો છે કે આ બરાબર શીખવાનું છે તમને કે જેથી આપણું માર્કિંગ છે એ ઇંગ્લિશમાં વધે. આ એક લખી નાખો. આની પહેલાં 10 ફંક્શન કર્યા છે. એ પહેલાં પણ ભૂમિતાબેને ઘણા બધા ફંક્શનો શીખવાડ્યા છે. તમે વારંવાર વિડીયો લિંક જોશો તો સરળતાથી તમને સમજાઈ જશે કે આમાં શું કરવાનું છે. આજે આપણે એક ફંક્શનનો અભ્યાસ કરશું. તમે નિયમિત વિડીયો જોતા હશો એમાં ઘણા બધા ફંક્શનો આપણે કર્યા છે. બરાબર. હવે અહીંયા આજે એક ફંક્શન લખ્યું છે ડ્યુરેશન ઓફ ટાઈમ. નંબર નથી આપ્યો, નંબર તમારા ક્રમમાં આવતા લખજો. ડ્યુરેશનનો મતલબ શું થાય? સમયગાળો. ડ્યુરેશન ઓફ ટાઈમ, સમયગાળો, એવું મેં લખ્યું છે. આ ફંક્શન સમજવું એકદમ સરળ છે. તમને આ ટેકનિકનો ઉપયોગ કરશો એટલે ખૂબ જ સરળતાથી સમજાઈ જશે. આ ફંક્શન દ્વારા ક્રિયાનો કેટલા સમયથી ચાલી રહી છે તે જાણી શકાય છે. બરાબર છે. ગુજરાતીમાં નોંધ મેં લખી છે, નોંધ તમારે લખી નાખો નોટમાં તો તમને યાદ રહેશે. એટલે કે ક્રિયાનો સમયગાળો જાણી શકાય છે. ક્રિયાનો આપણે સમયગાળો જાણી શકાય છે. એ તો આપણે સમજી ગયા કે ક્રિયાનો સમયગાળો જાણવા માટે ડ્યુરેશન ઓફ ટાઈમ. ડ્યુરેશન ઓફ ટાઈમ છે એટલે તમને તરત ખ્યાલ આવે કે સમયગાળો જાણવા માટે વપરાય છે. પણ આ ફંક્શન પ્રશ્નાર્થ વાક્ય અને વિધાન વાક્ય બંનેમાં લખી શકાય છે. શેમાં બંને વાક્યના પ્રકારમાં આવી શકે છે? તો કે પ્રશ્નાર્થ વાક્યમાં પણ ડ્યુરેશન ઓફ ટાઈમ પૂછાય, વિધાન વાક્યમાં પણ ડ્યુરેશન ઓફ ટાઈમ પૂછાય. બરાબર. આ એક ક્લિયર થવું જોઈએ. તો અહીંયા મેં લખ્યું પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત હાઉ લોંગ થી થાય છે. હાઉ લોંગ એટલે કેટલો લાંબો સમય. લોંગ એટલે લાંબુ. હાઉ લોંગ એટલે હાઉ લોંગ થી પ્રશ્ન પૂછાય એટલે સમયગાળો જાણવા માટે પ્રશ્ન પૂછાય છે. હવે હાઉ લોંગ થી જ પૂછાયેલા પ્રશ્નનો જવાબ છે એ વિધાન વાક્યમાં આપો તો એનો સમયગાળો જણાવતું વાક્ય હોય એમાં કેવા શબ્દ હોય તો આપણે ખબર પડે કે ભાઈ આ ફંક્શન છે એ ડ્યુરેશન ઓફ ટાઈમ નું છે. તો કે વિધાન વાક્યમાં ફોર પછી સમયગાળો લખવામાં આવે છે. જે હાઉ લોંગ થી સમયગાળો પૂછવામાં આવ્યો તેનો જવાબ છે એ વિધાન વાક્યમાં ફોર પછી સમયગાળો લખીને એડ કરવામાં આવે. એટલે એ વાક્ય આખા બંને આપણે એટલું જાણવાનું છે કે ભાઈ હાઉ લોંગ થી પૂછાય, ફોર થી જવાબ આપેલું જે કે વાક્ય છે ડ્યુરેશન ઓફ ટાઈમ થાય. તો આમ આપણે નહીં ખબર પડે. આપણે એક્ઝામ્પલ જોશું ખ્યાલ આવી જશે. જો હાઉ લોંગ હેવ યુ બીન ટીચિંગ. હાઉ લોંગ હેવ યુ બીન ટીચિંગ. તો હાઉ લોંગ થી પ્રશ્ન પૂછાણો તમે કેટલા લાંબા સમયથી ભણાવો છો? તો કે આઈ હેવ બીન ટીચિંગ ફોર 10 years. તો અહીંયા ફોર આવ્યું. જો આ ફોર અહીંયા હાઉ. તો બંને વાક્ય છે એ કેવા પ્રકારનું થાય તો કે ડ્યુરેશન ઓફ ટાઈમ એ ફંક્શન લખવું પડે આપણે. બીજું એક્ઝામ્પલ, હાઉ લોંગ હેઝ રમેશ બીન સ્લીપિંગ. રમેશ કેટલા લાંબા સમયથી ઊંઘી રહ્યો છે? આપણે કે ક્યાં હોય કે કોઈ ઊંઘતું હોય આપણે પૂછીએ ભાઈ કે ભાઈ આ ક્યારથી ઊંઘતો છે? તો કોઈ ક્યારે ભાઈ કલાક કે 2 કલાક આરામ પરમાવે છે, સૂઈ રહ્યા છે. તો અહીંયા લખ્યું રમેશ has been sleeping for an hour. 1 hour નહીં, એન એટલે એક જ થાય. બરાબર. for an hour. તો બંને એક્ઝામ્પલ છે એ ડ્યુરેશન ઓફ ટાઈમ ફંક્શનના છે. આ તમારા મનમાં ક્લિયર હોવું જોઈએ કે ભાઈ આ લોંગથી પ્રશ્ન પૂછાણો, ફોર થી જવાબ આપ્યો છે. આવા પ્રકારનું વાક્ય હોય તો ફંક્શન આપણે શું લખવું હોય?
ડ્યુરેશન ઓફ ટાઈમ. તમારી નોટમાં આ બધી વિગત લખતા જ જવાનું. જ્યારે પણ તમારા ફંક્શનનો સમજાય, આ તો ઘણા બધા ફંક્શનો શીખવ્યા છે બરાબર. આની પછી હું તમને આજે હોમવર્કમાં એક પીડીએફ આપીશ જવાબ સાથે, કે ભાઈ જવાબ એમ જ આપેલો છે, એટલે એ જવાબ સાથેના બધા જ એક્ઝામ્પલ તમારે નોટબુકમાં સારા અક્ષરે લખવાના છે. તમને ખબર પડી જોઈએ કે આ વાક્ય છે તો આ ફંક્શનનું છે, એટલે હું તમને આખું 25 મેચ ફંક્શન બતાવીશ, એ જે તમારે લખવાનું છે બરાબર. તો આ તમારી નોટબુકમાં વ્યવસ્થિત લખી. અહીંયા મેં ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ એવું લખ્યું છે. ફંક્શનનું નામ છે ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટનો મતલબ થાય વિરોધ, અસમાન હોય એવું. કોઈ પણ પ્રકારનો વિરોધાભાસ દર્શાવવા આ ફંક્શનનો ઉપયોગ થાય છે. હવે એ તો સમજાઈ ગયું કે કોન્ટ્રાસ્ટ એટલે બે સરખું ના હોય તેવું, વિરોધ સૂચવતું એવું. પણ એ ખબર કેવી રીતે પડે કે વિરોધાભાસનું વાક્ય છે? તો એના માટે અમુક શબ્દ છે વાક્યમાં તમારે જુઓ એટલે તમારે ખ્યાલ આવી જવું જોઈએ કે ભાઈ આ ફંક્શન છે એ ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટનું છે, એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ બરાબર. એ બધા શબ્દો તમને સમજાવવા જોઈએ. ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ, ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધાભાસ દર્શાવો. અને અહીંયા લખ્યું છે ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ, તો પણ એનો જ સરખો થાય. પણ કોન્ટ્રાસ્ટ શબ્દ આવે એટલે એ બધા શબ્દ છે પેરેલલ સમાન છે. પણ કેવા શબ્દ હોય તો, which type of the words used in the sentence, કે ભાઈ વાક્યની અંદર કેવા શબ્દનો ઉપયોગ થયો હોય તો it is indicating a contrast sentence, કે તે વિરોધાભાસ સૂચવતું વાક્ય છે. તો કે આ પ્રકારના વાક્યમાં બટ બરાબર નોંધી લેજો. બટ, ધો, ઓલ્ધો, ઇવન ધો અને યટ જેવા શબ્દોનો ઉપયોગ થાય છે. લગભગ તમે મોસ્ટ ઓફ શબ્દ તમને અંદર બતાવી દીધા છે. તમારે આ ખાસ નોંધવાનું રહેશે કે ભાઈ બટ હોય, ધો હોય, ઓલ્ધો હોય, ઇવન ધો હોય, યટ હોય. બટ એટલે પણ, ધો એટલે છતાં પણ, ઓલ્ધો એટલે છતાં પણ, યટ એટલે છતાં પણ, ઇવન ધો છતાં પણ, બધા સરખા જ ગુજરાતી અર્થ થાય છે. ખાલી આ શબ્દો તમને ખબર હોવી જોઈએ કે આના, તમને ગુજરાતીમાં નહીં જો કે નથી જ આવડતું, પણ આ શબ્દો આવે એટલે તો ખબર પડે ને કે ભાઈ કોન્ટ્રાસ્ટનું વાક્ય થાય. હવે આપણે ઉદાહરણ જોઈએ. એક્ઝામ્પલ મેં 3 લખ્યા છે. કરીમ વર્ક હાર્ડ બટ હી ડીડ નોટ સક્સીડ. કરીમ સખત કામ કરતો હતો, સખત કામ કર્યું હતું, તો એ સફળ થવો જોઈએ. પણ બીજું વાક્ય કેવું છે? બટ ને રહેવા દે. He did not succeed, તે સફળ થતો નહોતો, સફળ થયો નહોતો. તો સખત મહેનત કરે તો એને સફળતા તો મળવી જ જોઈએ ને. તો એવું નથી, વિરોધ ભાવ છે. આખું વાક્ય નથી સમજાતું, પણ બટ એટલે તમારે સમજી જવાનું કે ડિસ્ક્રાઇબિંગ ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ છે. એ જ રીતે અહીંયા though he was clever, પછી જો અલ્પ વિરામ છે. He failed in the board exam. હવે પહેલું વાક્ય છે, વાક્યની શરૂઆતમાં દ્વારા જો કે તેણે સખત મહેનત કરી હતી છતાં પણ he failed in board exam, છતાં પણ તે બોર્ડની પરીક્ષામાં નાપાસ થયો. તો આ વિરોધાભાસ થયો. કુસુમ played well, કુસુમ બહુ સરસ રીતે રમી, તો એ જીતી જવી જોઈએ ને. yet he lost the match, છતાં તે મેચ હારી ગઈ. તો આ બધા શબ્દ છે though, although, but, even though. આવા પ્રકારના વાક્ય હોય તો ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ ના બને. તમને આ શબ્દો સમજાઈ જવા જોઈએ. તમારી નોટબુકમાં સારા અક્ષરે આ નોંધજો. આવા શબ્દો નોંધેલા છે, એક્ઝામ્પલનો પ્રેક્ટિસ કરેલી છે, તો જ તમે લખી શકવાના છો. નહીં તો તમને ખબર જ ન પડે કે આ વાક્ય કયા પ્રકારનું છે.
મેં તમને આગળ કીધું છે કે તમારે ખાલી સિલેક્ટ કરવાનું છે. તમારે વાક્ય રચના નથી આવડતી, એટલું સમજાઈ જાય તો સીધા 7-8 માર્કના ફંક્શન પૂછાય છે. એટલા માટે હું તમને ફરી વખત કહું છું કે આની નોંધ વ્યવસ્થિત બનાવતા જાઓ. બરાબર? ઘણા બધા ફંક્શન છે, પણ આની પ્રેક્ટિસ કરશો તો જ તમને ખબર પડશે કે આ કયું ફંક્શન છે. અહીંયા મેં લખ્યું છે એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટિવ્સ. ઓલ્ટરનેટિવ નો મતલબ થાય વિકલ્પ, બેમાંથી એક ઓલ્ટરનેટિવ. આ ફંક્શનનો ઉપયોગ વિકલ્પ દર્શાવવા માટે થાય છે. કોઈ બે વિકલ્પ આપ્યો એમાંથી એક, એવા પ્રકારના વિકલ્પ દર્શાવવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય. એ તો આપણે સમજાઈ ગયું, પણ કેવા અંદર વર્ડ્સ આવે કે જેથી આપણે ખબર પડે કે ભાઈ આ ઓલ્ટરનેટિવનું સેન્ટેન્સ છે. તો કે ઓર એટલે અથવા થાય, આઈધર ઓર આ અથવા તે, બેમાંથી એક. નાઈધર નોર આ પણ નહીં તે પણ નહીં, તો બેમાંથી એકેય નહીં, એવો વિકલ્પ દર્શાવે. જેવા શબ્દોનો ઉપયોગ આ ફંક્શનમાં થાય. હવે ફંક્શન સમજવા માટે આપણે એક્ઝામ્પલ જોઈએ. વોટ વુડ યુ હેવ, આ શબ્દ ખાસ યાદ રાખજો. વોટ વુડ યુ હેવ, કોઈ આપણે ગેસ્ટ આવે તો આમ કહીએ બેટા તો શું લેશો, ટી ઓર કોફી, ચા લેશો કોફી લેશો. અથવા એમ કહે વોટ વુડ યુ હેવ, હોટ ઓર કોલ્ડ, ગરમ લેશો ઠંડુ લેશો. વિકલ્પ છે. I will eat either sandwich or pizza. આપણે જમવા ગયા હોય બહાર તો આપણે કોઈ પસંદગીમાં મેનુમાં બેઠા હોય કીધું ભાઈ તમે શું લેશો, તો કે ભાઈ સેન્ડવિચ અથવા તો પીઝા, બેમાં જે છે ચાલશે. એટલે કે આઈધર સેન્ડવિચ તો પીઝા, સેન્ડવિચ અથવા તો પીઝા. તો એ આઈધર અને ઓર આ શબ્દ બરાબર નોંધજો કે આ પ્રકારના કનેક્ટિંગ વર્ડ્સ અલ્ટરનેટિવ ફંક્શનમાં ઉપયોગ થાય છે. નાઈધર મોહિત નોર સુજલ કેમ ટુ મીટ મી. મોહિત એ સુજલ મને મળવા આવ્યા નહોતા. તો ભલે અહીંયા નાઈધર નો બંને વિકલ્પ છે કે ભાઈ સુજલ કે મોહિત, બેમાંથી એકે મને કોઈ મળવા આવ્યું નથી. તમારે આ યાદ રાખવાનું છે, નાઈધર નોર. બીજી વસ્તુ એક સમજી લેજો કે આઈધર પછી નામ તો ઓર પછી નામ, આઈધર પછી વિશેષણ તો ઓર પછી વિશેષણ, આઈધર પછી ક્રિયાપદ તો ઓર પછી ક્રિયાપદ. આ એની વાક્ય રચના છે. નાઈધર પછી નામ, વિશેષણ કે ક્રિયાપદ તો નોર પછી પણ એ જ રીતે નામ, વિશેષણ કે ક્રિયાપદ આવતું હોય છે. બરાબર? આ એક ફંક્શનની બહારની ચર્ચા કરી, કારણ કે આ બંને શબ્દ એવા છે, બંને વાક્યો એવા છે કે આની પછી જે આવતું એ પછી ઓર પછી આવે છે. આ આકારમાં વપરાય છે, નકારમાં વપરાય છે. ફંક્શન રિલેટેડ નથી, પણ આ પ્રકારના શબ્દ હોય તો એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ્સ આપણે ફંક્શન લખવું પડે છે. આ નોંધી લેજો.